આપણે જે બે એકાઉન્ટ આવે છે એમાં એકાઉન્ટન્સી, તો એકાઉન્ટન્સીની અંદર અત્યારે હાલમાં જે આડત માલના હિસાબો ચેપ્ટર છે એનો એક ઉદાહરણ પહેલું આપણે આજે જોવાના છે. તો ઉદાહરણ પહેલાંની અંદર જે વિગતો અંદર આપી છે તે થોડુંક પૂછી નાખ્યું છે વધારે, પણ હવે શરૂઆતનો દાખલો છે તો એવું બી કોઈ ના વિચારે કે શરૂઆતમાં આટલું બધું, તો કે એમાં ખાલી આમનોધો અંદર લખેલી છે. તો આમનોધો લખી છે સમજણ માટે અને પૂછી પણ છે સમજો, પણ આ આમનોધો દરેક દાખલામાં લખવાની હોતી નથી. એટલે એ પણ ધ્યાન રાખજો કે આમાં જે આમનોધો આપી છે તે દરેકમાં નહીં, સીધું વાંચીને સીધી અસર જ આપવાની હોય છે. એટલે ખાતા નાના હોય છે, પણ શરૂઆતમાં પ્રથમ દાખલો જોઈને કે આટલું બધું લખવાનું એવું જઈને ટેન્શનમાં ના આવી જતા દરેક સ્ટુડન્ટને, કે ખાલી આમનોધો આપણે આગળ જે આમનોધોનું લેક્ચર જોયું તો આમનોધો કેટલી ક્લિયર થઈ તે અહીં આમનોધો જ અહીંયા આપણને કામ લાગવાની છે. પણ અત્યારે શરૂઆતમાં એકાદ બે દાખલામાં આપણે આમનોધો લખીશું બી ખરા, અને પછી આમે પૂછી પણ છે અહીં આગળ લાસ્ટમાં. જો ઉપરની વિગતો પરથી અનુપમ ફર્નિચર માટે અને પાવર બ્રધર્સના ચોપડે જરૂરી આમનોધ લખો અને જરૂરી ખાતા તૈયાર કરો. તો અહીંયા આગળ તો બધું ઓલ પૂછી નાખ્યું છે. એટલે આપણે કરીએ તો એવું નથી કે પરીક્ષામાં બધું જ પૂછાવાનું છે, બરાબર. એમાં ખાલી આડત માલ ખાતું પૂછાતું હોય ને નીચે આડતિયાનું ખાતું પૂછાતું હોય, બસ એટલું પૂછાતું હોય. કાં તો કોઈ વખત આડતિયાના ચોપડે પૂછાતું હોય, માલધણીનું ખાતું, બરાબર. શરૂઆત કરું છું. અમદાવાદના અનુપમ ફર્નિચર માટે મુંબઈના પાવર બ્રધર્સ પર ₹4000નું એક એવા 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા માટે મોકલ્યા. પણ અત્યારે હાલમાં આડતથી વેચવા માટે મોકલે એવું શબ્દ છે, પણ હું પહેલાં તો એ જ ક્લિયર કરીશ કે મેં થિયરીમાં તમને સમજાવી દીધું કે માલ ધણી કોને કહેવાય અને આડતીઓ કોને કહેવાય. કે જે માલ વેચે છે તે માલ ધણી, ને સામે જે કમિશન તરીકે ધંધો કરે છે એજન્ટ તરીકે તે આડતીઓ કહેવાય. તો અહીં આગળ જુઓ, અમદાવાદના અનુપમ ફર્નિચર માર્ટે, એટલે અમદાવાદનો અનુપમ ફર્નિચર માર્ટ શું કરે છે, મુંબઈના પવાર બ્રધર્સ પર, તો પવાર બ્રધર્સ પર 4000નું એક 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા માટે મોકલે છે. તો આ જે પાવર બ્રધર્સ નથી, અહીં પવાર બ્રધર્સ છે. તો પવાર બ્રધર્સ પર 4000નું એક 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા માટે મોકલ્યા છે. તો આ પવાર બ્રધર્સ શું થઈ ગયો, યાદ રાખજો કે આ આડતીઓ થઈ ગયો, અને અનુપમ ફર્નિચર માર્ટ શું થઈ ગયો તો કે માલધણી. તો તમારા દિમાગની અંદર દાખલો સ્ટાર્ટ થતાં પહેલાં એટલું ક્લિયર હોવું જોઈએ કે માલધણી કોણ છે અને આડતીઓ કોણ છે. અનુપમ ફર્નિચર માર્ટ પવાર બ્રધર્સ પર સ્ટીલના કબાટ વેચવા માટે મોકલે છે. તો પવાર બ્રધર્સ તો આડતીઓ થઈ ગયું, મોકલે છે કોણ તો કે અનુપમ ફર્નિચર માર્ટ. જે મોકલતો હોય માલ તે માલ ધણી કહેવાય અને જે સ્વીકારે છે તે આડતીઓ કહેવાય. તો પહેલાં તો દિમાગમાં સ્થિર થઈ ગયું. અને આપણે જે શરૂઆતમાં જે બનાવવાનું છે તે માલ ધણીના ચોપડે આમનોધો લખવાની છે અને એના ચોપડે ખાતું બનાવવાનું છે. તો માલ ધણીના ચોપડે આડત માલ ખાતું, આડતિયાનું ખાતું અને આડત પર મોકલેલ માલ ખાતું, આપણે 3 ખાતા બનાવવાના છે. એ પણ આપણે નજર માર લઈએ કે જો પહેલાં અનુપમ ફર્નિચર માર્ટના ચોપડે પહેલાં આમનોધો લખવાની છે. તો આપણે સૌ પ્રથમ આમનોધો બી લખીશું, પણ સ્ટેપ બાય સ્ટેપ જઈશું. એ બાબત જે પહેલેથી લખી લીધી છે, ટાઈમ વેસ્ટ ન થાય, બરાબર. તો અત્યારે હાલમાં પહેલેથી રકમ વાંચવાની શરૂઆત કરું. તમે આમનોધો પણ મોડે કરી છે. અમદાવાદના અનુપમ ફર્નિચર એટલે માલધણી પવાર બ્રધર્સ આડતિયાને 4000નું એક એવા 40 સ્ટીલના કબાટ વેચવા મોકલે છે. તો માલધણી આડતિયાને આડતથી માલ વેચવા માટે મોકલે તે વખત આપણે આમનોધ શું મોડે કરી હતી. તો એ આમનોધ દરેક દાખલામાં આખા ચેપ્ટરમાં ફિક્સ, અને આ આમનોધ પહેલી આવવાની જ, કારણ કે માલ આડતથી વેચવા માટે મોકલવો પડશે. માલ આડતથી વેચવા માટે મોકલે તો પછી શરૂઆત થાય. એટલે આ આમનોધ ફિક્સ જ, આ પહેલો વ્યવહાર ફિક્સ જ આવવાનો જ કોઈ પણ દાખલાની અંદર, કે માલધણી આડતિયાને માલ વેચવા માટે મોકલશે. એટલે એની આમનોધ ફિક્સ છે. આડત માલ ખાતે ઉધાર, તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. તો આપણે અહીં આગળ 4000 છે, પવાર બ્રધર્સ 4000નું એક એવા 40 સ્ટીલના કબાટ. તો તમારે શું કરવાનું તો કે 4000 × 40, તો એનો ગુણાકાર 1,60,000 રૂપિયા થાય. તો તમારે ત્યાં રકમમાં જે વખત લખો ને ત્યારે યાદ રાખવાનું કે અહીંયા આગળ જો પહેલી આમનોધ છે 4000 સ્ટીલના કબાટ, 4000ની કિંમતના એક એવા 40 સ્ટીલના કબાટ પવાર બ્રધર્સને આડતથી વેચવા માટે મોકલ્યા. તો અહીં આગળ હાલમાં અહીં આગળ લખી દઉં છું પહેલી આમનોધ, આડત માલ ખાતે ઉધાર.
તમે આમનો તો મોડે પણ કરી છે, તો એની અંદર પણ તમારે આવ્યું હશે કે આડત માલ ખાતે ઉધાર. તો ગુણાકાર મેં તમને કીધો કે 4000 ગુણ્યા 40 તો 1,60,000. તો આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. તે આડત પર મોકલેલ માલ ખાતે જમા 1,60,000. તો તમને દરેકને ખ્યાલ આવ્યો હશે કે માલધણી જ્યારે આડતિયાને માલ વેચવા માટે મોકલે ત્યારે એની આમનો જ છે ફિક્સ. પહેલી તમે કે આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. હવે આપણે રકમમાં સેકન્ડ નંબર પર વાંચીશું કે આગળ શું કહેશે. આ સ્ટીલના કબાટ આડતથી વેચવા માટે મોકલ્યા. આડત માલ વેચાણની શરત મુજબ આડતિયાને વેચાણ પર 5% કમિશન આપવાનું હતું. તો હવે આડતિયાને વેચાણ પર કમિશન આપવાનું છે, પણ હવે હજુ આડતિયાએ માલ વેચ્યો નથી, તો કમિશન હું હમણાં કેવી રીતે આપી શકું? એટલે આ અંડરલાઇન કરી છે લીટી, એ અત્યારે નહીં, એ છેલ્લા એ માલ વેચશે પછી આપણે કમિશન આપીશું. એ પણ આપણે આમનો તો મોડે કરી દીધી છે કે આડતિયાને જ્યારે કમિશન આપવાનું થાય તો આપણા ધંધા માટે ખર્ચ કહેવાય. ખર્ચ કહેવાય એટલે ફિક્સ જ. આડત માલ ખાતે ઉધાર તો આડતિયા ખાતે જમા. તો આડતિયાનું નામ શું છે? તો કે પવાર બ્રધર્સ. તો પવાર બ્રધર્સ ખાતે જમા એ લખીશું જે તે સમય, પણ અત્યારે નહીં. આપણે એને બાજુ પર રાખીએ છીએ. ધ્યાન રાખજો ફરી એકવાર કે પહેલું આપણે શું કર્યું તો કે માલધણી આડતિયાને માલ વેચવા માટે મોકલે છે તેની આમનોંધ કરી. આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. તો 4000 ગુણ્યા 40 કર્યા એટલે 1,60,000 આવી ગયા. ચલો આગળ વધ્યું. આ લીટી આપણે છોડીએ છીએ. આગળ વાંચું. તેમને એટલે કોને? તો કે માલધણી અનુપમ ફર્નિચર માર્ટની લખેલી 90,000ની 3 માસની હુંડી આડત માલના એડવાન્સ તરીકે સ્વીકારી. એટલે પવાર બ્રધર્સ સ્વીકારે છે. તો હુંડી કોણ લખે? યાદ રાખો 11મા ધોરણમાં શીખીને આવેલો વર્ક છે કે હુંડી હંમેશા માલધણી જે માલ વેચનાર છે તે જ લખે. તો માલ વેચનાર અત્યારે અનુપમ ફર્નિચર માર્ટ છે તે હુંડી લખશે. યાદ રાખવાનું કે જ્યારે પણ હુંડી લખો ને તો લેણી હુંડી ખાતે ઉધાર થાય. અને આપણે આમનોધોમાં પણ જોયું જ છે. તો અહીંયા આગળ લખે છે માલધણી 90,000ની 3 માસની હુંડી આડત માલના એડવાન્સ તરીકે સ્વીકારી. તો સ્વીકારે છે કોણ? તો કે પવાર બ્રધર્સ. લખનાર અનુપમ ફર્નિચર માર્ટ. તો આની આમનોધ શું થાય? તો કે લેણી હુંડી ખાતે ઉધાર તે કોણ સ્વીકારે છે? તો કે પવાર બ્રધર્સ ખાતે જમા. તો અહીંયા આગળ લખું છું લેણી હુંડી ખાતે ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે જમા. તો કેટલા રૂપિયાની હુંડી છે? તો અંદર રૂપિયા કીધેલા છે 90,000 રૂપિયા. તો હું 90,000 રૂપિયા અહીંયા લખી દઉં છું. તો ધ્યાન રાખજો કે અત્યારે હાલમાં 90,000 રૂપિયા અંદર જે આપ્યા છે તે 90,000 રૂપિયા લખવાના છે. તો હું 90,000 ફરી પણ લખી દઉં. પણ ધ્યાન રાખવાનું કે આડતીઓ જ્યારે પણ માલધણી જ્યારે પણ માલ વેચવા માટે મોકલે છે તો પહેલી આમનોધ કરી હતી કે આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. પછી કમિશનની વાત એ પછી કરીએ આપણે. અને પછી હુંડી માલધણી લખે છે અને પવાર બ્રધર્સ શું કરે છે? સ્વીકારે છે. એટલે આપણે આમનોધ કરી દીધી કે લેણી હુંડી ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે જમા. હવે આગળ વાંચું છું. માલધણીને નાણાંની તાત્કાલિક જરૂર હોવાથી તેમને આ હુંડી વાર્ષિક 12%ના દરે શું કરી લીધી? વટાવી. તો આમનોધોની અંદર આપણે મોઢે પણ કરેલું છે કે હુંડી જ્યારે તમે વટાવી લો તો હુંડી જ્યારે તમે વટાવો ત્યારે તમે શું આમનોંધ થાય? તો હુંડી વટાવો તો પૈસા આવે અને હુંડી જાય, બરાબર? તો એની આમનોંધ લખવાની. અને હુંડી વટાવો તો તમે 3 મહિના વહેલી વટાવો છો. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે તમે જ્યારે જે એની મર્યાદા છે કે 3 મહિના પછી જ હુંડી વટાવવાની હતી અને તમે એને વહેલી વટાવો છો તો સ્વાભાવિક છે કે તમારે એનો વટાવ આપવો પડશે. વટાવ આપણા માટે ખર્ચ કહેવાય ધંધા માટે. એ રોકડ ખાતે ઉધાર. પછી આડત માલ ખર્ચ હોય ને એટલે ફિક્સ છે. આડત માલ કૌંસમાં શું છે? તો કે વટાવ. આડત માલ કૌંસમાં વટાવ. આડત માલ ખાતે કૌંસમાં વટાવ ખાતે ઉધાર. પછી તે
લેણી હુંડી આપણી પાસેથી જવાની, તો લખી દેવાનું તે લેણી હુંડી ખાતે જમા. તો હવે લેણી હુંડી ખાતે જમા રકમ લખી દેવાની. તો રકમ લખવા માટે પછી ગણતરી કરવી પડશે કે લેણી હુંડી ખાતે જમા તો હું લખી શકીશ કે 90,000 રૂપિયા છે, તો 90,000 રૂપિયા લેણી હુંડી ખાતે જમા તેવું લખી દઉં છું. પણ એને કેટલો વટાવ ચૂક્યો અને કેટલું છે તે આપણે એકવાર જોઈ લઈએ, ગણતરી કરવી પડશે. તો આની ગણતરી કરવી પડશે, તમે બી જાણો છો. તો કે ગણતરી કરવા માટે શું, તો કે કેમ, તો કે 90,000 રૂપિયા એને પવાર બ્રધર્સે સ્પષ્ટ કીધું હતું કે 3 મહિના પછી જજો, અને આપણે રૂપિયાની એટલી જરૂરિયાત છે કે આપણે વહેલી હુંડી વટાવીએ છીએ. તો બેંકવાળા આપણને પૈસા તો આપી દેશે પણ 3 મહિનાનો વટાવ કાપી લેશે. એ આપણા ધંધા માટે ખર્ચ કહેવાય. એટલે વટાવ આડતમાલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર એવું લખ્યું છે. એટલે રોકડ આવવાની એટલે રોકડ ખાતે ઉધાર, આ ખર્ચ છે વટાવ એટલે આડતમાલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર. લેણી હુંડી આપણે બેંકમાં આપવી પડે, તો લેણી હુંડી જાય તો લેણી હુંડી ખાતે જમા. તો પવાર બ્રધર્સ સ્વીકારી 3 માસની હુંડી 12% દરે શું કરી લીધી, આપણે વટાવી લીધી તેને. પણ આ રૂપિયા લાવવાના છે કે વટાવ કેટલો ગયો, તો અહીંયા આગળ એની ગણતરી છે ને એ બાજુમાં અહીં કરી દઉં છું, પછી અહીંયાથી ભૂસી નાખીશ, તમારે લખી દેવાની. તો અહીંયા આગળ અહીં જગ્યા કરીને સેટ કરું છું. તો કે 90,000 રૂપિયાની હુંડી હતી, સમજો 90,000 અને કેટલા ટકાની હતી, તો અંદર ટકા પણ અંદર કીધી છે કે હુંડી પર વાર્ષિક 12%ના દરે વટાવ ગણાય છે. તો 12% હોય તો છેદમાં શું લખાય, 100, અને ગુણ્યા કેટલા મહિના વહેલી વટાવી છે, તો કે 3 મહિના હોય તો છેદમાં શું લખાય, 12. તો દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખે કે આની ગણતરી કરાય તો આ 12 ગયા, 0 ગયા, તો 9 તારીખ 27, તો 2700 રૂપિયા વટાવ થવાનો છે આડતમાલનો. તો આ 2700 રૂપિયા આપણે લખવાના. તો દરેક ફરી એકવાર જોઈ લો કે 90,000ની હુંડી 12% અંદર આપેલા છે, તો 12% છેદમાં 100, ટકા હોય તો છેદમાં 100 લખાય, અને ગુણ્યા 3 મહિના વહેલી વટાવી છે તો 3/12, 2 મહિના વહેલી વટાવી હોત તો 2/12, એટલે 2700 રૂપિયા આવે છે આ હુંડી પર વટાવ. તો એ 2700 રૂપિયા લખવાના છે. તો અહીં 2700 રૂપિયા લખવાના છે, તો 2700 અહીં આગળ લખી દો. હવે અહીં 2700 તો હું લખી દઈશ, આડતમાલ કૌંસમાં વટાવ ખાતે 2700. પછી શું કરવાનું, તો કે 90,000માંથી 2700 માઇનસ. કારણ શું, બેંક એવું કહે છે કે હું 3 મહિના રૂપિયા તમને વહેલા આપું છું, પણ વહેલા આપ્યા પછી શું, તો કે વહેલા આપ્યા પછી હું તમને વટાવ કાપી લઉં છું, કે 2700 રૂપિયા હું કાપી લઉં છું તમને એડવાન્સ આપવાના. તો હું બાદબાકી કરું કેલ્સીમાં કે 90,000માંથી 2700 બેંક કાપી લેશે તો આપણને આપશે કેટલા, તો કે 87,300. 87,300 રૂપિયા આપણને આપશે. તો એ 87,300 અહીં લખી દેવાના. તો દરેકને ખ્યાલ આવ્યો હશે. પહેલી આમનોંધ, આડત પર માલ વેચવા માટે મોકલે તેની આમનોંધ કરી આડત માલ ખાતે ઉધાર, તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. બીજી આમનોંધ કરી હુંડી વટાવવા માટેની, હુંડી લખી એની માટેની, સામેવાળાએ સ્વીકારી એની, તો કે લેણી હુંડી ખાતે ઉધાર, તે પવાર બ્રધર્સ ખાતે જમા. ત્રીજી આમનોંધ, હુંડી આપણે બેંકમાં શું કરી લીધી, વટાવી લીધી. તો હુંડી વટાવીએ તો રોકડ આવે અને હુંડી જાય, તો રોકડ ખાતે ઉધાર, આડતમાલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. ગણતરી તો દરેક જણ સમજી શકો છો. હવે આગળ જોઈએ ગણતરી. હુંડી વટાવી લીધી, કબાટ મોકલતા તેમને એટલે કોને, તેમને 7,000 રેલવેનું અને મજૂરીના 4,000 ચૂકવ્યા. કબાટ મોકલતા તેમને એટલે આ આપણી સમજણ છે. કબાટ કોણ મોકલે, તો કે માલધણી. તો માલધણી તેમને એટલે માલધણીને, તો માલધણીને 7,000 રૂપિયા રેલવે નૂરના થયા અને મજૂરીના 4,000 રૂપિયા ચૂકવ્યા છે. તો માલધણી ખર્ચ કરે છે, યાદ રાખો, માલધણી ખર્ચ કરે કે આડતીઓ ખર્ચ કરે. ફિક્સ આમનોંધ છે આડત માલ ખાતે ઉધાર. આ તો પહેલાં ફિક્સ જ છે. તો અત્યારે હાલમાં એ તો તમે કમ્પ્લીટ કરી દીધું છે. અહીંયા થોડીક આગળની આમનોંધની બેઠી બાબત જે લખાઈ ગઈ હતી મેં સુધારી લીધી. તો અત્યારે હાલમાં 7,000 રૂપિયા રેલવે નૂર અને 4,000 મજૂરીના ચૂકવ્યા. આપણે એવું વાંચ્યું, તો કોને ચૂક્યા, મેં સમજાવ્યું કે તેમને એટલે કોણ, માલધણી. માલધણી ખર્ચ કરે એટલે ફિક્સ આમનોંધ છે. શું, માલધણી ખર્ચ કરે કે આડતીઓ ખર્ચ કરે. આડત માલ ખાતે ઉધાર તો ફિક્સ જ છે કે આડત માલ ખાતે ઉધાર. તો આડત માલ ખાતે આપણે ઉધાર લખી દઈશું. તો આડત માલ ખાતે ઉધાર, પછી બોલો તે એની પાસેથી માલધણી છે તેની પાસેથી શું જવાની, તો કે રોકડ. તો તે રોકડ ખાતે શું થશે, જમા. તો રોકડ ખાતે જમા.
તો આડત માલ ખાતે ઉધાર આપણે 11,000 રૂપિયા, તે રોકડ ખાતે જમા 11,000. તો 7,000 અને 4,000 બે રેલવેના અને મજૂરીના આપણે ભેગા કરી દેવાના, એટલે 11,000 રૂપિયા આપણા ધંધામાં ખર્ચ થયો. એટલે આપણે અહીં આગળ લખી દીધું આડત માલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ફરી એકવાર યાદ કરાવી લો, આડતથી માલ વેચવા માટે મોકલીએ ત્યારે આડત માલ ખાતે ઉધાર, તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. પછી આપણે બીજા નંબરમાં હુંડી લખી હતી, તો હુંડી લખીએ તો લેણી હુંડી ખાતે ઉધાર, તે પવાર બ્રધર્સ ખાતે જમા. ત્રીજા નંબરમાં હુંડી વટાવી, રોકડ ખાતે ઉધાર, આડત માલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. ચોથા નંબરમાં માલધણી ખર્ચ કરે છે, માલધણી ખર્ચ કરે એટલે આડત માલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. હવે આપણે રકમમાં આગળ વાંચીએ કે શું કહે છે. તો રકમ વાંચીશું તો વધારે આઈડિયા આવશે. પવાર બ્રધર્સે માલ છોડાવવા અંગે મજૂરી, જકાત વગેરેના 10,000 રૂપિયા ચૂકવ્યા. તો મને કહો પવાર બ્રધર્સ માલ છોડાવે છે, હવે માલધણીએ તો અહીંથી માલ મોકલી દીધો, પણ માલ તો આડતિયાએ જ છોડાવવાનો. તો આ માલ છોડાવવાનો ખર્ચ કોણ કરે છે? તો કે પવાર બ્રધર્સ. પવાર બ્રધર્સ કોણ છે? તો કે આડતીઓ. તો આડતીઓ જ્યારે ખર્ચ કરતો હોય, મેં સ્પષ્ટ 10,000 રૂપિયા છે, ધ્યાન રાખજો. આડતીઓ જ્યારે ખર્ચ કરતો હોય કે માલધણી ખર્ચ કરતો હોય, તો એક તો આમનો આ તો ફિક્સ જ છે કે આડત માલ ખાતે ઉધાર. તો હું અહીં આગળ લખી શકું કે આડત માલ ખાતે ઉધાર. તો આ તો આમનોદમાં તમારું કોમન થઈ ગયું કે માલધણી ખર્ચ કરે કે આડતીઓ ખર્ચ કરે. તો આડત માલ ખાતે ઉધાર. તો કેટલા રૂપિયા ખર્ચ કર્યો છે? તો કે 10,000. તો અહીંયા 10,000 લખી દેવાના. પણ આડત માલ ખાતે ઉધાર 10,000 થઈ ગયું. પણ કોણ ખર્ચ કરે છે? જો માલધણી જ્યારે ખર્ચ કરે ને ત્યારે રોકડ ખાતે જમા હતું, કારણ કે ચોપડો એનો છે. પણ આ ચોપડો માલધણીનો છે અને આડતીઓ ખર્ચ કરે છે, તો અહીંયા આગળ લખવાનું તે આડતિયા ખાતે જમા. તો આડતિયાનું નામ શું છે? તો કે પવાર બ્રધર્સ. તો તે પવાર બ્રધર્સ ખાતે જમા 10,000 રૂપિયા. તો બરાબર વ્યવસ્થિત ધ્યાનથી હું વારંવાર રિપીટ કરીને આ બોલતો રહું છું. ધ્યાન રાખવાનું કે 5 આમનોંધ થઈ એ 5 આમનોંધ દિમાગમાં સ્થિર હોવી જોઈએ, અને આખા ચેપ્ટરમાં પછી કોમન થઈ જશે. થોડુંક અત્યારે શરૂઆતમાં ડોઝ જેવું લાગે, શરૂઆતમાં થોડું વધારે છે એવું લાગે, પણ 100% તમારા દિમાગમાં પછી ઉતરી જશે. આગળ આપણે રકમને વાંચીએ શું કહે છે. અહીં આગળ હાલમાં જુઓ, 2 માસ પછી મોકલેલા બીજા વેચાણ આંકડામાં તેમને જણાવ્યું કે 35 કબાટ 6,000 લેખે વેચ્યા હતા. હવે 2 મહિના પછી મોકલેલા બીજા વેચાણ આંકડામાં તેમને જણાવ્યું કે 35 કબાટ 6,000 રૂપિયા લેખે વેચ્યા હતા. એટલે 6,000 લેખે કબાટ વેચ્યું, એક કબાટ 6,000માં વેચ્યું. અને એવા કેટલા વેચ્યા? તો કે 35. કોણ વેચવાનું? માલધણી વેચવાનું? તો કે ના. કોને વેચ્યું? આડતીઓ. તો આપણે આમનોંધમાં સર ત્યાં આગળ મોઢે કરેલું છે કે આડતીઓ જ્યારે માલનું વેચાણ કરે તો શું આમનોંધ થાય? તો આપણે એની આમનોંધ લખવાની છે. તો 35 કબાટ, અને અહીં આગળ તમારે જે ગુણાકાર કરવાનો, તો અહીં આગળ 35 કબાટ પહેલાં લખી દો. 35 કબાટનું એને વેચાણ કર્યું છે, અને 35 કબાટનું વેચાણ પણ કયા ભાવે કર્યું છે તે ભાવ પણ જોઈ લઈએ કે 35 કબાટ 6,000 લેખે વેચ્યા છે. તો 35 કબાટ 6,000 લેખે વેચ્યા, તો વેચાણ કર્યું 6,000 રૂપિયાના ભાવે, એવું લખી દેવાનું, રૂપિયાના ભાવે. તો આડતીઓ જ્યારે માલનું વેચાણ કરે ત્યારે આમનોંધ શું થાય? તો આપણે એ આમનોંધ લખવાની. તો કે પવાર બ્રધર્સ ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. તો આપણે કેલ્સીમાં પાછી એની ગણતરી કરવાની કે 35 કબાટ છે, અને 35 કબાટ લખું છું અહીંયા આગળ 35 ગુણ્યા 6,000. તો 35 ગુણ્યા 6,000 કરશો તો 2,10,000 રૂપિયા આવે. તો મારે અહીં લખવાનું 2,10,000 રૂપિયા. તો 2,10,000, અહીંયા પણ હું લખું છું 2,10,000. હવે આપણે આગળ વધીએ. હવે 7 નંબરની આમનોંધમાં લખવા માટે આપણે રકમમાં આગળ વાંચીશું, અને રકમમાં શું કહે છે તે જોઈએ કે 35 કબાટ પહેલાં 6,000 લેખે વેચ્યા, તો આપણે આમનોંધ લખી કાઢી. બરાબર. આડતિયાનું નામ લખ્યું તો પવાર બ્રધર્સ ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. હવે 1 માસ પછી મોકલેલા બીજા વેચાણ આંકડા મુજબ બાકીના 5 કબાટ
₹5500 લેખે વેચ્યા હતા. તો 5500 લેખે બીજા કબાટ 5 કબાટ એને વેચ્યા. આપણે ટોટલ એને કબાટ જે મોકલ્યા હતા ત્યાં આગળ જો 40 સ્ટીલના કબાટ મોકલ્યા હતા. પહેલાં એને 35 વેચ્યા અને બાકીના પછી 5 વેચ્યા. 5નો ભાવ 5500 લેખે વેચ્યા. આડતીઓ પછી વેચે કે પહેલાં વેચે, આમનોદમાં કોઈ ફરક પડવાનો નથી. તો આમનોદ 7 નંબરની છે. બીજા વેચાણ આંકડા મુજબ પવાર બ્રધર્સે બાકીના 5 કબાટનું વેચાણ કર્યું. તો આપણે આડતિયાનું નામ લખવાનું. તો પવાર બ્રધર્સ ખાતે ઉધાર, પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. તો આમનોદ તો આગળ જે થઈ હશે તે જ થવાની છે, ખાલી રકમ બદલાઈ જાય. તે અહીં આગળ જે 6 નંબરના આની અંદર 35 કબાટ વેચાતા અને 6000ના ભાવે વેચાતા, તો 2,10,000 થયા હતા. અહીં 5 કબાટ અને 5500નો ભાવ છે. તો 5 ગુણ્યા 5500 કેલ્સી પર કરવાનું, તો 27,500 થાય છે. તો 27,500 અહીં આગળ લખી દેવાના 27,500. ચાલો, પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. તો 7 નંબરની આમનોંધ પણ આપણી પૂરી થઈ. હવે આમનોંધ 6ઠ્ઠી ને 7મી સેમ જ આમનોંધ છે, ખાલી માત્ર ફિગર બદલાઈ છે. 35નો પેલો 6000 સાથે ગુણાકાર કર્યો છે ને 5 કબાટનો આ 5500 સાથે ગુણાકાર કર્યો છે. તો માલ વેચે એટલે આડત માલ ખાતે જમા થાય. અને કોને વેચ્યો હતા કે પવાર બ્રધર્સે, એ પવાર બ્રધર્સ ખાતે ઉધાર થયું. હવે આપણે જે એક વચ્ચે વાંચતી વખત રકમ વાંચતી વખતે એક લાઇનમાં આપણે છોડી દીધું હતું. શું છોડી દીધું તે ધ્યાન રાખીએ કે રકમમાં આગળ લખ્યું હતું 5% કમિશન આપવાનું છે. આડતિયાને વેચાણ પર 5% કમિશન આપવાનું છે. તો આડતિયાએ જે વેચાણ કર્યું છે એની પર આપણે 5% કમિશન આપવાનું. આડતિયાને કમિશન આપવાનું હોય તો આપણા ધંધા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. તો ધંધા માટે ખર્ચ કહેવાય તો આમનો જ શું થાય? ખર્ચ એટલે ફિક્સ જ કે આડત માલ ખાતે ઉધાર. આડત માલ કૌંસમાં આહાનો ખર્ચ છે તો કે કમિશનનો. તો આડત માલ કૌંસમાં કમિશન ખાતે ઉધાર. આપણને ખ્યાલ રહે એટલા માટે લખ્યું છે. ત્યાં કોને કમિશન આપવાનું છે? આડતિયાને. તો આડતિયાનું નામ શું છે? પવાર બ્રધર્સ. તો તે પવાર બ્રધર્સ ખાતે જમા. તો હવે આપણે કઈ રકમ પર ગણવાનું? તો અહીં આગળ તમે જોઈ શકો કે પહેલાં તમારે સૌપ્રથમ અહીં 6 નંબરની આમનોંધમાં તમે જે એને વેચ્યું હતું તો કે 6 નંબરની આમનોંધમાં 2,10,000 છે. જો આ 6 નંબરની આમનોંધમાં 2,10,000નું એને વેચ્યું. પછી 7 નંબરની આમનોંધમાં બીજો માલ કેટલો વેચ્યો તો કે 27,500. તો 27,500નો સરવાળો કરો, 2,10,000 વત્તા 27,500, તો રકમ આવે છે 2,37,500. તો તમે જોઈ શકો બાબતજીમાં લખ્યું છે 2,37,500. એની પર કેટલા ટકા કરવાના? તો કે 5%. તો ગુણ્યા 5 અને ટકાનું બટન દબાવવાનું, તો 11,875 રૂપિયા આવે છે. એ લખી દેવાનું 11,875. તો અહીંયા પણ લખી દઉં છું 11,875. તો આ થયું આડતિયાનું કમિશન. આડતના આપણા ધંધા માટે ખર્ચ કહેવાય એટલે આડત માલ ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે જમા. હવે 9 નંબરમાં તો કે આડતિયા તરફથી બેંક ડ્રાફ્ટ. હવે આ 9 નંબર પછી આ 10 નંબરની નફો નુકસાનની 11મું તે હવે આમનો તો થશે નહીં. તો હવે સીધું આપણે શું તો કે આડત માલ ખાતું બનાવવાનું. તો એકવાર ફરી તમને ઝડપથી હવે આમનો તો બોલાવી લો અને આપણે તમારા દિમાગમાં સ્થિર થાય રકમ વાંચીને ફટાફટ જલ્દી આપણે બોલી લઈએ. તો કે રકમની અંદર પહેલું હતું, જો વાંચું છું, અમદાવાદના અનુપમ ફર્નિચર માટે મુંબઈના પવાર બ્રધર્સ પર 4,000નું એક 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા માટે મોકલ્યા. તો આમનો શું થઈ? આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. આડતિયાને વેચાણ પર 5% કમિશન આપવાનું છે. લાઇનમાં આપણે નહોતું આપ્યું પણ એની આમનોંધ કરવી એ તો કરી શકીએ. તેની આમનોંધ શું થાય તો કે આડત આપણા ધંધા માટે ખર્ચ કહેવાય. તો આડત માલ ખાતે ઉધાર આપણા ધંધાનો ખર્ચ છે તે આડતિયા એટલે કે પવાર બ્રધર્સ ખાતે જમા. એને જે વેચાણ કર્યું છે એ રકમ પર 5% કરવાનું છે. પછી તેમણે અનુપમ ફર્નિચર માર્ટની લખેલી 90,000ની 3 માસની હુંડી આડત માલના એડવાન્સ તરીકે સ્વીકારી. તો હુંડી સ્વીકારે છે તેમને એટલે કોણ? પવાર બ્રધર્સે. તો લખનાર કોણ છે? અનુપમ માલધણી. તો લેણી હુંડી ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે જમા 90,000 રૂપિયા. પછી આ હુંડી 12%ના દરે વટાવી. હુંડી વટાવે તો આમનો શું થાય તો કે રોકડ ખાતે ઉધાર, આડત માલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. પછી 90,000ના આપણે ગણતરી કરી તો કે 90,000ના
પર્સન્ટેજ કર્યા 12% અને 3 મહિનાની હતી તો 3 મહિનાની ગણતરી કરી. તો 3 મહિનાની ગણતરી કરી તો રકમ પછી જે આવી તે આપણે લખી કાઢી હતી. પછી કબાટ મોકલતા તેમને 7,000 રૂપિયા રેલવેનું અને મજૂરીના 4,000 ચૂક્યા. તેમને એટલે કોને? માલધણીએ. તો માલધણી ખર્ચ કરે તો શું આમ નોંધ થાય? તો કે આડત માલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પછી પવાર બ્રધર્સે માલ છોડવા અંગે મજૂરી જકાતના 10,000 ચૂક્યા. તો આડતીઓ ખર્ચ કરે તો શું આમ નોંધ થાય? તો કે આડત માલ ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે જમા. પછી માલ વેચાણ આંકડામાં તેમને જણાવ્યું કે 35 કબાટ દરેક 6,000 લેખે વેચ્યા હતા. તો આડતીઓ માલ વેચે તો આમનોંધ શું થાય? તો કે પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. પછી બીજો બી માલ વેચ્યો તે પણ આમનોંધ સેમ જ રહેશે. હવે આપણે આગળ વધવાનું છે. આની અંદર દાખલામાં 3 આમનોંધ બાકી છે, પણ પહેલાં આડત માલ ખાતું બનાવવાનું છે. તો આડત માલ ખાતું બનાવવા માટે આમનોંધમાં જોવાનું કે આડત માલ ખાતું પછી 3 ખાતા છે, જોઈ લો. તો તમે ખાતા બી બતાવી દઉં તો ખ્યાલ આવે કે આપણે કયા ખાતા બનાવવાના છે. આડત માલ ખાતું, પછી છે પવાર બ્રધર્સ આડતિયાનું ખાતું અને આડત પર મોકલેલ માલનું ખાતું. તો આટલું આપણે બનાવવાનું છે. તો પહેલાં આપણે 3 ખાતા બનાવવાના છે. તો 3 ખાતામાં ખતવણી. પરીક્ષામાં તમને હજુ કહી દઉં ફરી એકવાર, વિડીયો વધારે લાંબો થાય એવું લાગે કે આ કેટલો મોટો દાખલો છે, એવું નથી. શરૂઆતમાં પહેલો દાખલો છે, એમાંય પાછું ડિટેલમાં વધારે સમજાવવાનું અને એમાંય આમનોંધો પૂછી છે. ખરેખર કેટલીક વાર આમનોંધો પૂછતા જ નથી, ખાલી પેલા ખાતા જ પૂછે છે. તો એટલું અસર આપીને પૂરો થઈ જાય છે દાખલો, એ કોઈ ટેન્શનમાં ના આવી જતા. તો આપણે પહેલાં સૌપ્રથમ પહેલી આમનોંધ એની ખતવણી કરીશું. પહેલી આમનોંધમાં છે જો આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલેલ માલ ખાતે જમા. તો 1,60,000 રૂપિયા છે. તો આપણે આડત માલ ખાતું બનાવ્યું છે. તો આડત માલ ખાતે શું બોલ્યા અહીં આગળ? ઉધાર. તો આડત માલ ખાતાની ઉધાર બાજુ ખાતા વહીને ખતવણી જેને આવડતી હોય ને તે જ કામ કરવાનું છે. તો આડત માલ ખાતે ઉધાર કહેતામાં પેન આડત માલ ખાતાની ઉધાર બાજુ નામ લખવાનું સામેવાળું. સામે નામ શું હતું? આડત પર મોકલેલ માલ. તો આડત પર મોકલેલ માલ. તો આડત પર મોકલેલ માલ. તો રકમની અંદર તમારે ગણતરી જોઈ લેવાની કે 4,000 ગુણ્યા 40 કર્યા હતા આપણે. રકમ બી થોડી સાથે રાખવાની. તો 4,000 ગુણ્યા 40 કર્યા તો 4 ચોક 16. તો 1,60,000. તો આ 1,60,000 મેં લખી દીધા. આપણે આમનોંધ હતી આડત માલ ખાતે ઉધાર. તો આડત માલ ખાતે ઉધાર કહેતામાં આડત માલ ખાતાની ઉધાર બાજુ, પણ સામે જે નામ હોય ને તે લખવાનું આડત પર મોકલેલ માલ ખાતે. પણ હવે તમે એ જ આમનોંધમાં નીચે શું હતું? તો કે આડત પર મોકલેલ માલ ખાતે જમા. તો આડત પર મોકલેલ માલ ખાતે જમા કહેતામાં પેન આડત પર મોકલેલ માલ ખાતામાં જવાનું. એ જે નામ હોય તે ખાતામાં જવાનું જમા બાજુ, અને ઉધાર બાજુ જે નામ હતું તે લખવાનું. તો ઉધાર બાજુ શું નામ હતું? તો કે આડત માલ ખાતે. તો રૂપિયા કેટલા હતા? તો કે 1,60,000. આ ખાતામાં તો આનાથી વિશેષ કોઈ અસર આવવાની જ નથી. આ ખાતું તો પૂરું જ થઈ ગયું. આખા ચેપ્ટરમાં સમજો કુપોષણવાળું ખાતું છે, આનાથી કોઈ એનો વિકાસ જ નથી થતો. આટલાથી જ પૂરું થઈ જાય છે. તો આડત પર મોકલેલ માલ ખાતે જમા કહેતામાં પેન આડત પર મોકલેલ માલ ખાતાની જમા બાજુ શબ્દ લખવાનો આડત માલ ખાતે 1,60,000. ચાલો અહીં આગળ પહેલી આમનોંધની ખતવણી પૂરી કરી. આડત માલ ખાતે ઉધાર કહેતામાં આડત માલ ખાતાની ઉધાર બાજુ આડત પર મોકલેલ માલ ખાતે ને આડત પર મોકલેલ માલ ખાતાની જમા બાજુ આડત માલ ખાતે. હવે સેકન્ડ નંબરની આમનોંધની ખતવણી કરવાની. તો સેકન્ડ નંબરની આમનોંધ છે લેણી હુંડી ખાતે ઉધાર. તો લેણી હુંડીનું ખાતું છે જ નહીં. તો લેણી હુંડી ખાતે ઉધાર બોલાય પણ એ ખતવણી થશે નહીં. પછી છે પવાર બ્રધર્સ ખાતે જમા. તો પવાર બ્રધર્સનું ખાતું છે, તો પવાર બ્રધર્સ ખાતામાં જમા બાજુ જવાનું, કારણ કે અહીં આગળ જમા છે. તો પવાર બ્રધર્સ ખાતાની જમા બાજુ જવાનું અને નામ કોનું લખવાનું? તો કે લેણી હુંડી ખાતે. રૂપિયા કેટલા લખવાના? 90,000. તો પવાર બ્રધર્સ ખાતાની જમા બાજુ પવાર બ્રધર્સ ખાતું કાઢવાનું અને જમા બાજુ જવાનું અને લખવાનું લેણી હુંડી ખાતે. એ લખું છું લેણી હુંડી ખાતે 90,000 રૂપિયા. તો બીજા નંબરની આમનોંધની ખાલી માત્ર જમાશયની એકલી જ ખતવણી થાય છે, એ પણ ધ્યાન રાખવાનું. ચાલો પછી છે આગળની ત્રીજા નંબરની આમનોંધ. તો ત્રીજા નંબરમાં છે રોકડ ખાતે ઉધાર. તો રોકડ ખાતું બી બનાવ્યું નથી, તો આની પણ ખતવણી થશે નહીં. રોકડ ખાતે ઉધાર નહીં થાય. પછી છે આડત માલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર. તો એની ખતવણી થશે, કારણ કે આપણી પાસે આડત માલ ખાતું છે. પછી લેણી હુંડી ખાતે જમા, તો આની ખતવણી બી નહીં થાય. તો માત્ર આની એકલી જ ખતવણી થશે. તો આડત માલ ખાતે ઉધાર કહેતામાં આડત માલ ખાતામાં હું જઈશ ઉધાર બાજુ અને નામ કોનું લખીશ? તો કે લેણી હુંડી ખાતે.
તો આડત માલ ખાતાની ઉધાર બાજુ શબ્દ લખવાનો લેણી હુંડી ખાતે, કૌંસમાં વટાવ લખવાનું અને રૂપિયા કેટલા લખવાના 2700 રૂપિયા. તો લખું છું 2700 રૂપિયા આડત માલ ખાતાની ઉધાર બાજુ. તો આડત માલ ખાતાની ઉધાર બાજુ લખું છું લેણી હુંડી ખાતે, કૌંસમાં વટાવ અને 2700 રૂપિયા. 2700 રૂપિયા. ચાલો, એ આમનોંધની ખતવણી થઈ ગઈ કે રોકડ ખાતે ઉધાર લખ્યું ના, આડત માલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર બાજુ. તો આડત માલ ખાતાની ઉધાર બાજુ લેણી હુંડી ખાતે 2700ની ખતવણી પૂરી થઈ. લેણી હુંડી ખાતે જમા બી ખતવણી ન થાય કારણ કે લેણી હુંડીનું ખાતું નથી. હવે ચોથા નંબરની આમનોંધ છે આડત માલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતે જમા, રોકડ ખાતું છે જ નહીં તો રોકડ ખાતે જમા જવાય નહીં. તો આડત માલ ખાતે ઉધાર છે તો આડત માલ ખાતાની ઉધાર બાજુ જવાનું, નામ લખવાનું રોકડ ખાતે 11,000 રૂપિયા. આડત માલ ખાતામાં ઉધાર બાજુ, આડત માલ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે. તો રોકડ ખાતે અને આ ખર્ચ છે તો ખર્ચાના નામ લખવાના. તો કયા કયા ખર્ચા હતા 11,000માં? તો કે રેલવે નૂર હતું અને એક બીજું હતું જકાત. તો રેલવે નૂર અને જકાત કેટલું હતું તે તમારા દાખલામાં જોવું હોય તો રકમમાં બતાવી દો. તો કે જોઈ લો, રેલવે નૂર અને જકાત ખર્ચમાં તો કે રેલવે નૂરના 7,000 હતા અને મજૂરીના 4,000 હતા. તો રેલવે નૂર અને મજૂરી છે તો રેલવે નૂર અને મજૂરી લખી દઉં છું, જકાત નથી. રેલવે નૂર અને મજૂરી. તો રેલવે નૂર અને મજૂરી. તો પેલામાં 7,000 છે, પેલામાં 4,000 છે. તો આમ કરીને કેટલા રૂપિયા થાય છે? તો કે 11,000 રૂપિયા. તો 11,000 રૂપિયા રોકડ ખાતે આમનોંધ હતી આડત માલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો આડત માલ ખાતાની ઉધાર બાજુ સામેવાળું નામ રોકડ ખાતે ખર્ચ કયા કયા હતા? રેલવે નૂર અને મજૂરી. તો આ લખી દેવાનું. પછી આપણે આગળ વધીએ. પછી 5 નંબરની આમનોંધ આડત માલ ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે જમા. તો આડત માલ ખાતે ઉધાર કહેતામાં આડત માલ ખાતામાં કે બાજુ જવાનું? તો કે ઉધાર બાજુ. નામ કોનું લખવાનું? તો કે પવાર બ્રધર્સનું. કેટલા રૂપિયા? તો કે 10,000. પછી પવાર બ્રધર્સ ખાતે જમા કહેતામાં પવાર બ્રધર્સ ખાતાની જમા બાજુ જવાનું. નામ કોનું લખવાનું? આડત માલ ખાતે. રૂપિયા કેટલા? 10,000. તો હું આડત માલ ખાતાની ઉધાર બાજુ પહેલાં જઉં છું, પવાર બ્રધર્સનું નામ લખીશ. આડત માલ ખાતાની ઉધાર બાજુ લખીશ પવાર બ્રધર્સ ખાતે. આ પૈસા હાના છે? તો જે ખર્ચ કર્યો છે ને તો લખી દેવાનું ખર્ચના, મજૂરી અને જે કંઈ ખર્ચ હોય તેના નામ લખી દેવાના. તો 10,000 રૂપિયા છે. પવાર બ્રધર્સે ખર્ચ કર્યો, નામ હોય તો નામ લખી દેવાનું. નામ છે જ. મજૂરી કે હેના રૂપિયા છે તે નામ બી જોવું હોય તો જોઈ લઈએ આપણે. તો કે 10,000 રૂપિયા એને ચૂકવ્યા હતા માલ છોડાવવા અંગે મજૂરી અને જકાતના. તો મજૂરી અને જકાત એવો શબ્દ તમારે લખી દેવાનો કે મજૂરી અને જકાત. ખર્ચ ખરો પણ ખર્ચનું નામ શું છે? મજૂરી અને જકાત. આ ખર્ચ શબ્દ નહીં, મજૂરી અને જકાત જ લખી દે. તો આડત માલ ખાતે ઉધાર કહેતામાં આડત માલ ખાતાની ઉધાર બાજુ પવાર બ્રધર્સ ખાતે અને પવાર બ્રધર્સ ખાતે જમા કહેતામાં પવાર બ્રધર્સ ખાતાની જમા બાજુ. અહીં લખવાનું આડત માલ ખાતે. મજૂરી અને જકાત જે શબ્દ હોય તે લખી દેવાનું અને 10,000 રૂપિયા. આ 11મા ધોરણમાં ખાતા આવીને ખતવણી આવતી હતી એ ખતવણી જ છે. એકચ્યુઅલમાં તો પછી આમનો તો લખવાની નથી, ડાયરેક્ટ આવું બોલીને આ ડાયરેક્ટ અસર જ આપી દેવાની છે આપણે. એ તમને બહુ સરળ પડશે. પહેલાં લેક્ચરમાં થોડું લાંબુ લેક્ચર થઈ જાય છે. પછી તમે આ 4 નંબરની આમનોંધની પૂરી થઈ. આ 5 નંબર બી ખતવણી પતી ગઈ. આ 6ઠ્ઠા નંબરમાં પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. તો પવાર બ્રધર્સ ખાતે ઉધાર કહેતામાં પેન પવાર બ્રધર્સ ખાતાની ઉધાર બાજુ નામ કોનું લખવાનું? આડત માલ ખાતે. રૂપિયા 2,10,000. તો પવાર બ્રધર્સ ખાતાની ઉધાર બાજુ, પવાર બ્રધર્સ ખાતામાં ઉધાર બાજુ લખવાનું આડત માલ ખાતે. આ શું કર્યું છે? વેચાણ.
તો વેચાણ કર્યું છે તો એને પહેલે કેટલા કબાટ વેચાતા કે 35 કબાટ કયા ભાવે વેચાતા કે 6000 ભાવે. તેનો ગુણાકાર કેટલો થતો હતો તો કે 2,10,000. તો આપણે આખી ગણતરીમાં એ 2,10,000 રૂપિયા કમ્પ્લીટ બતાવી દેવાનું કે ભાઈ વેચાણ છે અને 35 કબાટવાળું 6000 2,10,000. તો પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. તો આડત માલ ખાતાની જમા બાજુ અહીં આડત માલ ખાતું બનાવ્યું હોય તો આડત માલ ખાતાની જમા બાજુ જવાનું અને આડત માલ ખાતામાં જમા બાજુ લખવાનું પવાર બ્રધર્સ ખાતે. લખવાનું વેચાણ. તો કયું વેચાણ છે તે તમારે ખ્યાલ રહે એટલા માટે આ લખી દેવાનું કે 35 કબાટ 6,000નો ભાવ 2,10,000. તો જેમ જેમ આમ નોંધો પૂરી થતી જાય છે એની ખતવણી આપણે પૂરી કરી દઈએ છીએ. ચાલો આગળ વધીએ. આ 5, 6 આ આડત માલ ખાતે જમા બી થઈ ગયું. હવે 7 નંબરની આમનોંધની ખતવણી પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા. સેમ જ છે. તો પવાર બ્રધર્સ ખાતાની ઉધાર બાજુ આડત માલ ખાતે અને આડત માલ ખાતાની જમા બાજુ પવાર બ્રધર્સ ખાતે. તો પવાર બ્રધર્સ ખાતાની ઉધાર બાજુ પવાર બ્રધર્સ ખાતાની ઉધાર બાજુ આડત માલ ખાતે વેચાણ અને કેટલા કબાટ વેચાતા કે 5 કયા ભાવે વેચાતા કે 5500 ભાવે. તો 5 ગુણ્યા 5500 કરશો તો 27,500 આવશે. તો પવાર બ્રધર્સ ખાતાની ઉધાર બાજુ અને આડત માલ ખાતાની જમા બાજુ. તો આડત માલ ખાતાની જમા બાજુ ફરી પાછું લખવાનું પવાર બ્રધર્સ ખાતે વેચાણ. તો કે આ કયું વેચાણ તો કે 5 કબાટનું 5500 વાળું વેચાણ. તો 27,500 આવશે. ચાલો હવે આપણે આમનો તો ક્રમશઃ પૂરી કરતા જઈએ છીએ. હવે જોઈએ કેટલી બાકી રહે છે. 7 પછી એક લાસ્ટ જ છે. આ 7મી પૂરી થઈ. હવે 8મી આડત માલ કૌંસમાં કમિશન ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે જમા. તો આડત માલ ખાતાની ઉધાર બાજુ પણ નામ કોનું લખવાનું પવાર બ્રધર્સ ખાતે ₹11,875. તો આડત માલ ખાતાની ઉધાર બાજુ આડત માલ ખાતાની ઉધાર બાજુ પવાર બ્રધર્સ ખાતે આડત માલ ખાતાની ઉધાર બાજુ પવાર બ્રધર્સ ખાતે કૌંસમાં લખી દેવાનું આ હેનું છે કમિશન. તો આ કમિશન હોય તો કમિશન લખી દેવાનું. તો કેટલા રૂપિયા છે તો એ રૂપિયા જોઈ લેવાનું. જોઈ લઈએ કમિશન કેટલું છે. 11,800 ને સમથિંગ હતું. 11,875. તો 11,875 અહીંયા લખી દેવાના. તો આડત માલ ખાતાની ઉધાર બાજુ પવાર બ્રધર્સ ખાતે અને પવાર બ્રધર્સ ખાતાની જમા બાજુ આડત માલ ખાતે. ₹11,875. ચાલો અહીંયા સુધી તો દરેકના દિમાગમાં સ્થિર થતું હશે. હવે કંઈ બાકી રહેતું નથી. હવે ખાલી ખાતું બંધ કરવાનું છે. તો ખાતામાં ટોટલ મારવાનું. તો ટોટલ મારતી વખત ધ્યાન રાખવાનું કે આ 2,10,000 અને 27,500. તો આ બેનો સરવાળો કરશો ને તો 2,37,500 થાય. તો 2,37,500 થાય અને આ બાજુનો સરવાળો કરવાનો. તો કઈ સાઈડ વધારે થાય છે તે પહેલાં જોવાનું. તો અહીં આગળ લખું છું 2,37,500. હવે અહીં આગળ બી ટોટલ કરવાનું. તો કે જો પહેલું છે 1,60,000 વત્તા 2700 વત્તા 11,000 વત્તા 10,000 વત્તા 11,875. તો સરવાળો 1,95,575 થાય, જે આનાથી ઓછો છે. એનો મતલબ એવું થાય કે જે સાઈડનું ટોટલ વધારે હોય એ પહેલું મારવાનું. તો 2,37,500 આ પહેલું ટોટલ લખી દેવાનું. એમાંથી તમારે આ બધી રકમ માઇનસ કરી દેવાની. 1,60,000 અથવા પેલું ટોટલ લાવે ને તે ટોટલ માઇનસ કરી દેવાનું. 1,95,575. તો માઇનસ કરું છું તો 41,925 આવે છે. 41,925. આ બાજુ ખૂટે તો યાદ રાખવાનું કે નફો કહેવાય. તો અહીં આગળ લખી દેવાનું નફા નુકસાન ખાતે
આ બાજુ ખૂટે તો ખોટ કહેવાય. આ નફો થયો તો આ આડત માલ ખાતાની કે બાજુ થયો છે? ઉધાર બાજુ. એટલે એની આમનોંધ બનાવી દેવાની. આડત માલ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. આમનોંધ એની મોડે નહીં કરવાની. આપણે પેલી છેલ્લી 3 આમનોંધો વાત કરી મેં આગળ તમને જે થિયરીમાં, તે આમનોંધ આની અંદરથી બની જ જશે. એટલે આડત માલ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા 41,925. તો તમારે આમનોંધ અહીં આગળ નફાની લખવાની 10 નંબરની, તે આમનોંધની એવી રીતે લખી દેવાની કે આડત માલ ખાતે ઉધાર, આડત માલ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. તમે આખું લખી દેજો, નફા નુકસાન ખાતે જમા. તો એ રકમ જોઈ લઈએ આપણે કેટલી આવી છે? 41,925. તો અહીં આગળ લખી દઉં છું 41,925. આડતમાંનો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. હવે અહીં આગળ આપણે હજુ એક આમનોંધ આ એડવાન્સમાં મળી તેની, તો હજુ એક આમનોંધ બાકી છે, પણ એ ક્યારે આવશે? તો કે હજુ એક ખાતું આગળ બંધ કરીશું ત્યારે. તો એ આમનોંધનું ખાતું પણ આ જોઈએ. એ ખાતું બંધ થઈ ગયું. હવે આ ખાતું બંધ કરીએ પવાર બ્રધર્સનું. તો પવાર બ્રધર્સની અંદર તમે ખાતામાં જુઓ તો કઈ સાઈડ વધારે? તો 2,10,000 ને 27,500. તો આ સાઈડ જ વધારે થવાનું. તો અહીં લખી દઉં છું 2,37,500. પણ અહીંયા બી લખી દઉં છું 2,37,500. તો 2,37,500માંથી 90,000, 10,000 અને 11,875 તમારે શું કરવાના? માઇનસ કરવાના. તો લખું છું 2,37,500 માઇનસ 90,000 માઇનસ 10,000 માઇનસ 11,875. તો રકમ આવશે 1,25,625. 1,25,625. તો 1,25,625 આવે તે બેંક ખાતે અહીં લખી દેવાનું. બેંક ખાતે ચૂકતે ડ્રાફ્ટ એવું લખી દેવાનું. હવે આની આમનોંધ કરવાની. પવાર બ્રધર્સ આડતિયા ખાતાની કે બાજુ છે? આ જમા બાજુ. એટલે આમનોંધ શું થશે ખબર? બેંક ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે જમા. એટલે આ શું કરશે? આડતીઓ બધા એને જે આપણે માલ વેચવા માટે મોકલ્યો તે માલ વેચી દીધો. તો એ શું કરશે? આપણને બાકીના રૂપિયા પછી જે વધ્યા તે આપણને આપશે. એટલે આપણા રૂપિયા આપણી પાસે આવવાના. તે બેંક ખાતે ઉધાર તે પવાર બ્રધર્સ ખાતે જમા. તેની આમનોંધ લખવાની છે 1,25,625ની. અહીં આપણે આમનોંધ લખવાની છે. બેંક ખાતે ઉધાર રૂપિયા આવવાના આપણા. બેંક ખાતે ઉધાર તે કોની પાસેથી આવવાના? તે પવાર બ્રધર્સ ખાતે. તે પવાર બ્રધર્સ ખાતે જમા. તો કેટલા રૂપિયા લાયા તેનો ડ્રાફ્ટ. અને બની શકે કે આમનોંધ આ બાજુ ઊંધી સાઈડ ખૂટે તો પવાર બ્રધર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો આપણે એવી આમનોંધ કરી દેવાની. તો રૂપિયા જોઈ લો કેટલા આવ્યા છે તે. તો કે 1,25,625. તો અહીં આગળ આપણે લખી દઈએ 1,25,625. તો આમનોંધોની રકમ પછી આવે ખાતા બનાવ્યા પછી. ધ્યાન રાખવાનું. તો 1,25,625. તો દરેકને થોડોક ખ્યાલ આવી રહ્યો હશે. ચિંતા ન કરતા. એક જ પ્રકારના ઘણા બધા દાખલા છે, પણ આ દાખલો લાંબો થશે. વારંવાર યાદ કરાવું છું, કારણ કે શરૂઆતના સ્ટેજ પર કોઈને ટેન્શન ના આવી જાય કે આટલો મોટા દાખલા. આ આમનોંધો લખવાની જ નહીં હોતી. આપણે સીધા ખાતા જ બનાવવાના હોય છે. શરૂઆતના બેઝ પર ક્લિયર કરવા માટે મેં પણ થોડુંક લેક્ચર વધારે લઈ લીધું છે. ધ્યાન રાખજો. હવે હજુ આપણે સમજો કે છેલ્લું એક ખાતું નોર્મલ હતું બંધ કરવાનું. તે તો હવે બહુ સરળ છે કે એ ખાતું વેપાર ખાતા આડત પર મોકલેલ માલ ખાતું છે. તો વેપારના સહારે બંધ કરવાનું. તો આ તો ફિક્સ જ આખા ચેપ્ટરમાં કોઈ ચેન્જ નહીં આવે. તમે અત્યારે આટલું કમ્પ્લીટ કર્યું ને, તો આ બેઠું આવું જ આવશે કે 1,60,000 એવા ને એવા. અહીં પણ 1,60,000 એવા ને એવા. તો અહીં આગળ તમારે લખી દેવાનું કે વેપાર ખાતે ટ્રાન્સફર. વેપાર ખાતે ટ્રાન્સફર કર્યા. તો એની આમનોંધ શું થાય? આ કઈ બાજુ ખૂટ્યા કહેવાય? તો કે ઉધાર બાજુ. તો આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર એવું વાક્ય લખી દેવાનું. આની આમનોંધ છે. અહીં છેલ્લી આમનોંધ. આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર. આડત પર મોકલેલ માલ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. તો એની જે રકમ છે
તે આપણે જોઈ લઈએ કેટલી છે. તો કે 1,60,000. તો 1,60,000 રકમ લખી દઉં છું. બાબત જે તો તમે સમજી શકો કે આડત પર મોકલેલ માલ ખાતાની બાકી વેપાર ખાતે લઈ ગયા તેના. તો 1,60,000. તો આમનો તો દરેક દાખલામાં નથી હોતી લખવાની, પણ અહીંયા પૂછી છે એટલે આપણે લખી છે. પછી આડત જરૂરી ખાતા કીધા તો આડત માલ ખાતું છે. પછી આ પવાર બ્રધર્સ એટલે કે આડતિયાનું ખાતું છે અને આડત પર મોકલેલ માલ ખાતું છે. હવે કેટલીક વાર આપણને આ પૂછતા નથી કે આડતિયાના ચોપડે પણ ખાતો બનાવો, જરૂરી ખાતા, એ પૂછતા નથી. પણ ક્યારેક પૂછે તો તકલીફ પડે, એના કરતાં બેટર છે કે આપણે એને પણ સમજી લઈશું. વિડીયો ઘણો લાંબો થઈ જાય છે એટલે આડતિયાના ચોપડે આપણે અત્યારે આમાં નથી બનાવતા, એના માટે સ્પેશિયલ બીજો વિડીયો બનાવીને મોકલી આપીશ. છતાં તમારે અત્યારે હાલમાં આને જેટલું જો એકવાર રિવિઝન કરવું હોય તો ફાસ્ટ કરી શકો. હું તમને પ્રશ્ન પૂછતો જાઉં તો ફટાફટ જવાબ બી તમે અંદર મનમાં બી આપી શકો કે આડતીઓ અહીંયા આગળ પવાર બ્રધર્સ પર 4,000નું એક 40 સ્ટીલના કબાટ આડતથી વેચવા માટે મોકલે. આડતથી વેચવા માટે મોકલ્યા, તેની આમનોંધ શું કરી? આડત માલ ખાતે ઉધાર, તે આડત પર મોકલે માલ ખાતે જમા. પછી એની ખતવણી કરવાની. તો આડત માલ ખાતાની ઉધાર બાજુ અને આડત પર મોકલેલ માલ ખાતાની જમા બાજુ. આપણે એ રીતે ખતવણી કરી. નામ ઓલ્ટરનેટ કરી દેવાના કે આડત માલ ખાતાની ઉધાર બાજુ આડત પર મોકલેલ માલ ખાતે ને આડત પર મોકલેલ માલ ખાતાની જમા બાજુ આડત માલ ખાતે. પછી આગળ વધીએ. આડતિયાને વેચાણ પર 5% કમિશન આપવાનું છે. એ ગણતરી પછી કરવાની હોય છે. ફર્નિચર માટે લખેલી 90,000ની 3 માસની હુંડી આડત માલના એડવાન્સ તરીકે સ્વીકારી. તો હુંડી સ્વીકારી, તેની આમનોંધ શું કરી? તો કે લેણી હુંડી ખાતે ઉધાર, તે પવાર બ્રધર્સ ખાતે જમા. તો પવાર બ્રધર્સ ખાતાની જમા બાજુ, બરાબર. લેણી હુંડી ખાતે 90,000. પછી નાનાની તાત્કાલિક જરૂર હોવાથી હુંડી 12%ના દરે વટાવી. તો 3 મહિનાની હુંડી છે તેની ગણતરી કરી હતી. 90,000 ગુણ્યા 12/100 ગુણ્યા 3/12. તો જે રકમ આવી તેની આમનોંધ કરી. હુંડી વટાવીએ તેની આમનોંધ. રોકડ ખાતે ઉધાર, આડત માલ કૌંસમાં વટાવ ખાતે ઉધાર, કે લેણી હુંડી ખાતે જમા. તો રોકડ ખાતે ઉધારની ખતવણી ના થાય. આડત માલની ખતવણી થાય તો આડત માલ ખાતે ઉધાર ખાતામાં આડત માલ ખાતાની ઉધાર બાજુ અને શબ્દ લખ્યો લેણી હુંડી ખાતે. પછી લેણી હુંડી ખાતે જમાની પણ ખતવણી કરી નહોતી. પછી કબાટ મોકલતા તેને 7,000 રેલવેનું અને મજૂરીના 4,000 ચૂક્યા. તેમને એટલે કોને? માલધણી. તો માલધણી ખર્ચ કરે તો આમનો શું થાય? તો કે આડત માલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તેની ખતવણી કરવાની. આડત માલ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે. પછી પવાર બ્રધર્સે માલ છોડવતા મજૂરીને જકાત ના ચૂક્યા. તો આડતીઓ ખર્ચ કરે તો આમનો શું થાય? તો આડત માલ ખાતે ઉધાર, તે પવાર બ્રધર્સ ખાતે જમા. તેની ખતવણી કરવાની. આડત માલ ખાતાની ઉધાર બાજુ પવાર બ્રધર્સ ખાતે અને પવાર બ્રધર્સ ખાતાની જમા બાજુ આડત માલ ખાતે. પછી તેને 35 કબાટ 6,000 લેખે વેચ્યા હતા. એ 35 વેચ્યા કે પેલા 5 કબાટ 5500. એની આમનોંધ તો ફિક્સ જ છે કે જ્યારે માલ વેચે છે તો પવાર બ્રધર્સ ખાતે ઉધાર, તે આડત માલ ખાતે જમા. તો પવાર બ્રધર્સ ખાતાની ઉધાર બાજુ આડત માલ ખાતે અને આપણે આમનોંધ આડત માલ ખાતાની જમા બાજુ પવાર બ્રધર્સ ખાતે. પછી એને કમિશન આપવાનું હતું. તો કમિશન એને આપવાનું હોય તો આપણા ધંધા માટે ખર્ચ કહેવાય. તો આપણે શું આમનોંધ કરીએ? આડત માલ ખાતે ઉધાર, તો આડત માલ ખાતે ઉધાર, તે પવાર બ્રધર્સ ખાતે જમા. તો આડત માલ ખાતાની ઉધાર બાજુ અને પવાર બ્રધર્સ ખાતાની જમા બાજુ. બધી ગણતરી કમ્પ્લીટ તમે સમજ્યા છો. આમનોંધો લખવાની. આમનોંધો લખ્યા પછી એનું ખતવણી કરવાની. પણ દરેક દાખલામાં આમનોંધ લખવાની નહીં હોય, ડાયરેક્ટ ખાતું જ હશે. અહીંયાથી વાંચીને આમનોંધ મનમાં બોલવાની ને ડાયરેક્ટ એની અસર આપી દેવાની, એવું આવશે. બસ શક્ય છે દરેકને થોડો થોડો ખ્યાલ આવ્યો હશે. અને ના ખ્યાલ આવે તો 1-2 વખત વિડીયો વધારે જોવાના. આમનોંધની પણ વિડીયો જોવાનો, પછી આ જોવાનો. અને હજુ પણ આપણે અવાનવા જ દાખલા સેમ લઈશું. અને જ્યારે લાઈવ આપણે લેક્ચર લઈશું ત્યારે આ જ દાખલો ફરી આપણે પાછું ભણીશું. ત્યારે હું તમને પૂછવાનો છું, તો દરેકે તે વખત મને લખાવવાનું છે. તો દરેક સ્ટુડન્ટ ધ્યાનથી આ વિડીયો જોજો. અને જે કંઈ સમજ નહીં પડી આપણે ઓનલાઈન જ્યારે આ દાખલો ભણીશું ત્યારે આપણે કમ્પ્લીટલી જોઈ લઈશું. તો આ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.